મહાશિવરાત્રિ પ્રસંગે શિવ મહિમાનું ચિંતન અને મનનની બીજી કડીનો પ્રવાસ આપણે કરીશું. સૌ આત્મીય પરિજનોને શ્રી ગુરુદેવ દત્ત સ્મરણ કરતાં કરતાં આપણે શિવ ક્ષેત્રોની આગળની યાત્રાનો પ્રારંભ કરીએ ત્યારે પ્રકૃતિ અને માનવના પંચ મૂળભૂત તત્વો જળ, પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ પૈકી વાયુ તત્વના શિવ ક્ષેત્ર કાલાહસ્તી અંગે અગાઉ આંધ્રપ્રદેશમાં આવેલ હોય જણાવેલ છે. બાકી રહેતા જળ, પૃથ્વી, આકાશ અને અગ્નિ તત્વને સમર્પિત શિવ ક્ષેત્ર અંગેની જાણકારી આપવાનો પ્રયાસ કરેલ છે. આ ચારે તત્વો તામિલનાડુમાં આવેલા છે. ભગવાન શિવની કૃપાથી મને આ યાત્રાનો લાભ મળેલ છે. મદ્રાસથી લગભગ 400 કિલોમીટર દૂર ત્રિચિનાપલ્લી આવેલું છે, જે ત્રિચી તરીકે ઓળખાય છે. ત્રિચી દક્ષિણ ભારતનું એક મહત્ત્વનું શહેર છે. તેની આગવી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે. કેમ કે પૌરાણિક માન્યતા અનુસાર ત્રિચી એ પૃથ્વી પર અવતરેલા દક્ષિણ કૈલાસ શિલાખંડનો એક ભાગ છે. ત્રિચીની મધ્યમાં સ્ટેશનથી થોડે દૂર 83 મીટર ઊંચી વિશાળ નંદી જેવી પહાડી આવેલ છે. તેમજ 2 કિલોમીટરના અંતરે કાવેરી નદી નજીક છે. પહાડી ઉપર ગણેશ મંદિર અને અન્ય નાના મોટા મંદિરો આવેલા છે. આ પહાડી જ દક્ષિણ કૈલાસના નામથી ઓળખાય છે. અહીંના મંદિરમાં માતૃપૂજકેશ્વર કે માતૃભૂતેશ્વર શિવલિંગ આ જ પહાડીની શિલામાંથી આકારિત થયેલ છે. ત્રિચીથી 2 કિલોમીટર લાંબો કાવેરી નદીનો પુલ પાર કરી શ્રી રંગદ્વીપમાં પહોંચાય છે. અહીં 250 હેક્ટરમાં વિસ્તરેલ શ્રી રંગનાથ સ્વામીના મંદિરનો વિસ્તાર છે. 7 કોટ અને 21 ગોપુરમ આવેલા છે. અહીં આપણે શિવ ક્ષેત્રોની મુલાકાતે છીએ, તેથી શ્રી રંગનાથ સ્વામી ભગવાન અંગે વિસ્તૃત માહિતીનો સમાવેશ અત્રે કરેલ નથી. અલગથી ત્રિચિનાપલ્લી, તાંજોર અને કુંભકોણમની નવગ્રહની યાત્રામાં શ્રી રંગનાથ સ્વામી મંદિરની વિસ્તૃત મુલાકાત લઈશું. કેમ કે આ 3 ક્ષેત્રો પણ શિવજી અને વિષ્ણુ બ્રહ્મા સાથે જોડાયેલા છે, પરંતુ પંચ મૂળભૂત તત્વોમાં આનો સમાવેશ થતો નથી. આપણે અત્યારે પંચ મૂળભૂત તત્વો પૈકી જળ કે પાણી તત્વના શિવલિંગ અંગે અર્થાત જંબુકેશ્વર શિવ મંદિર અંગે જાણીશું. શ્રી રંગમ મંદિરથી 2 કિલોમીટરના અંતરે પંચતત્વલિંગમાં જંબુકેશ્વરનું આપોલિંગ જલ તત્વલિંગ મનાય છે. આ મંદિર શ્રી રંગ મંદિરથી પણ પ્રાચીન છે. એક માન્યતા એવી છે કે પહેલાં આ ભૂમિમાં જાંબુના વૃક્ષો હતા. અહીં એક ઋષિ તપ કરતા હતા, ત્યારે તેમનું નામ જંબુ ઋષિ પડી ગયું. ઋષિની તપશ્ચર્યાથી ભગવાન શિવે પ્રસન્ન થઈ ઋષિને દર્શન આપ્યા અને પછી ઋષિની પ્રાર્થનાથી જ તેઓ અહીં લિંગ રૂપે સ્થિર થયા. આ મંદિરનો વિસ્તાર પણ ખૂબ જ વિશાળ છે. 5 પ્રાકાર અને 7 ગોપુરમ આવેલા છે. પ્રથમ પ્રાકારમાં પ્રવેશતા જ 400 સ્તંભનો સભામંડપ આવે છે, જ્યારે જંબુકેશ્વરનું મંદિર 5મા પ્રાકારમાં આવેલું છે. અહીં જંબુકેશ્વરનું લિંગ જલ પ્રવાહની ઉપર સ્થાપવામાં આવેલ છે, જેથી સતત જલ આવતું જ રહે છે. પરિણામે શિવલિંગ કાયમ જળમાં જ રહે છે. માત્ર એની ઉપરના ભાગના જ દર્શન કરી શકાય છે અને માત્ર તે જ ભાગ જોઈ શકાય છે. આદિ શંકરાચાર્ય જંબુકેશ્વરની આરાધના કરતા હતા. આ મંદિરમાં નટરાજ, દક્ષિણામૂર્તિ આદિ દેવોની ભવ્ય શિલ્પ કળાકૃતિઓ જોવા મળે છે. અહીં આદિ શંકરાચાર્યની પ્રતિમા પણ આવેલી છે. મંદિરની
ડાબી બાજુના દરવાજામાંથી ભગવતી જગદંબાના મંદિરમાં જઈ શકાય છે. ગર્ભગૃહમાં જગદંબાની ભવ્ય અને તેજોદીપ્ત પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી છે. આ પ્રતિમાનું તેજ એવું હતું કે દર્શન કરનારના ત્યાં જ પ્રાણ નીકળી જતા હતા. આથી આદિ શંકરાચાર્ય અહીં આવી માના ઉગ્ર તેજને શાંત કરવા ગણેશજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી દીધી. પરિણામે સુમુખ્ય પુત્રને જોઈ વાત્સલ્યથી જગદંબાનું તેજ સૌમ્ય થઈ ગયું. આજે પણ માની સામે જ ગણપતિનું મંદિર આવેલું છે. આમ જંબુકેસર કે જળ તત્વના આપોલિંગની યાત્રા બાદ આપણે આકાશ તત્વના શિવક્ષેત્ર ચિદમ્બરમની યાત્રાનો આરંભ કરીશું. જળ વાયુ પછી આકાશ તત્વનું શિવક્ષેત્ર એટલે નટરાજની ભવ્ય નર્તન ભૂમિ કે જ્યાં ચિદમ્બરમનો ભવ્ય મંદિર સમૂહ આવેલ છે. આ મંદિરમાં 4 ગોપુરમ આવેલા છે. આ એક મહાતીર્થની સાથોસાથ દક્ષિણની ધર્મ, ભક્તિ, જ્ઞાન અને સાંસ્કૃતિક પરંપરાઓનું કેન્દ્ર છે. આચાર્ય વ્યાઘ્રપદ અને યોગ સૂત્રોના કરતા પતંજલિને નટરાજ શિવે આ સ્થળે દર્શન આપેલા હતા. ઐતિહાસિક પ્રમાણો મુજબ ચિદમ્બરમ એ ચૌલ વંશના રાજવીઓનું પાટનગર હતું અને વીર ચૌલરાજે ઈસવીસન 927થી ઈસવીસન 997ના સમયગાળામાં આ ભવ્ય મંદિર બંધાવેલ, જે લગભગ 13 હેક્ટરમાં ફેલાયેલું છે. આમાં વિવિધ દેવતાઓના મંદિરો આવેલા છે. બીજા કોટમાં 49 મીટર ઊંચા 2 9 માળના ગોપુરમ આવેલા છે, જે શિલ્પથી સુશોભિત છે. વળી પ્રવેશદ્વારની ભીતો ઉપર ભરતનાટ્યમમાં દર્શાવેલ નૃત્ય મુદ્રાઓ ક્રમબંધ કંડારાયેલ છે. આ બધું જ પસાર કરી અંતે નટરાજના નિજ મંદિર સુધી પહોંચાય છે. ભગવાન નટરાજના નિજ મંદિરના ગર્ભગૃહની છત સુવર્ણમંડિત છે. એમાં નટરાજનો ભવ્ય વિગ્રહ આવેલો છે. એક વિશાળ વર્તુળમાં તેજસ્વી બ્રહ્માંડ ગોલકમાં અદ્ભુત નૃત્ય ભંગી દર્શાવતા 2 ફૂટ ઊંચા નટરાજ નજરે પડે છે. નટરાજની પ્રતિમાની જમણી બાજુએ દિવાલમાં એક યંત્ર નિર્મેલો દેખાય છે, જેના ઉપર સુવર્ણની માળાઓ લટકતી દેખાય છે. આ જ ચિદમ્બરનું આકાશ તત્વલિંગ છે, જેનો કોઈ આકાર નથી, માત્ર લિંગનો આભાસ છે. અહીં પડદો નાખેલો હોય છે અને સવારે તેમજ રાત્રે અભિષેક સમયે જ એના દર્શન થાય છે. આમ પડદા પાછળ છુપાયેલું રહસ્ય માત્ર શુદ્ધ આકાશ જ શિવનું આત્મલિંગ છે. સાથોસાથ સંપુટમાં 2 દુર્લભ શિવલિંગો આવેલા છે. એમાંથી એક સ્ફટિકનું અને એક નીલમણીનું શિવલિંગ રત્ન સભાવતી તરીકે ઓળખાય છે. તદુપરાંત મોટો દક્ષિણાવર્તી શંખ પણ છે, પરંતુ આ બધાના દર્શન અભિષેક સમયે થાય છે. ચિદમ્બરમ કુડુલોર જિલ્લામાં વેલ્લોર નદીના કિનારે આવેલું છે. અહીં વાર્ષિક રથ ઉત્સવ જોવાલાયક અને અતિ ભવ્ય હોય છે. ચિદમ્બરમ પોંડિચેરીથી ખૂબ નજીક છે. વળી શટલ બસો સતત ચાલુ જ હોય છે, જેથી પોંડિચેરી સાથે ચિદમ્બરમના દર્શનને એક દિવસમાં આવરી શકાય છે. અહીં અમારી ચિદમ્બરમની પહેલી યાત્રાની વાત થોડી રસપ્રદ છે, કેમ કે અમે પોંડિચેરીથી સવારે ચિદમ્બરમ જવા સિટી બસમાં બેઠા. અમે જ્યારે ચિદમ્બરમ પહોંચ્યા ત્યારે 11 વાગી ગયા હોવાથી મુખ્ય પ્રવાસ દ્વાર બંધ થઈ ગયેલ અને બહાર ખૂબ જ કિંમતી માળાઓ ચડાવાયેલી હતી. હવે અમે તો એવું અંદરો અંદર સમજી લીધું કે આ બધી માળાઓ આકાશને ધરવામાં આવી છે, કેમ કે પાછળ તો કાંઈ દેખાતું જ નહોતું. જેથી અમોએ તો માળાઓ એ આકાશને સમર્પિત સમજી તેના દર્શન કરી ધન્યતા અનુભવી. પરંતુ આકાશ તત્વ શિવલિંગના જ દર્શન કરવાની માનસિક જિદ્દના કારણે
બધું જ સંશોધન કરીને પુનઃ હું ચિદમ્બર ગઈ છું અને આ જાત માહિતી મેળવી બધા જ દર્શન કર્યા છે. આથી મારી દરેકને એક વિનંતી છે કે જે સ્થળે દર્શને જાઓ ત્યારે આજુબાજુના દર્શનીય સ્થળોને આવરી લેવા જોઈએ. રામેશ્વર જઈએ તો 2 દિવસની આવી ટૂરિંગ બસો ઉપડે છે, તેમાં જઈને દર્શન કરી શકાય છે. જળ, વાયુ અને આકાશ તત્વ પછી આપણે જઈશું અરુણાચલમમાં પંચતત્વલિંગો પૈકી જ્યાં અગ્નિલિંગ આવેલું છે. તેવા તે તિરુવન્નામલાઈ શહેરમાં પોંડિચેરીથી આગળ વધતા ટિંડીવનમના રસ્તે તિરુવન્નામલાઈમાં અરુણાચલ સુધી પહોંચી શકાય છે. નંદિકેશ્વરે તેનું મહાત્મ્ય આ પ્રમાણે વર્ણવ્યું છે. તત્ર દેવ સ્વયં શંભુ પર્વતાકારતામ ગત અરુણાચલ સંજ્ઞાવાનસ્તિ લોકહિતાવહ. અર્થાત લોકહિતને દૃષ્ટિમાં રાખી ભગવાન શંકર સ્વયં પર્વતાકાર થઈને અરુણાચલ નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. અરુણાચલમ પર્વતની તળેટીમાં જ અરુણાચલેશ્વરનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરનું મુખ્ય ગોપુરમ 66 મીટર ઊંચું અને 11 માળનું છે. 3 પ્રાંગણ વટાવીને અરુણાચલેશ્વરમાં જવાય છે. નંદિકેશ્વરે ભગવાન શંકરની આજ્ઞાથી પૃથ્વી ઉપર કૈલાસના જે 3 શિખર સ્થાપિત કર્યા હતા તે પૈકીનું એક શિખર અરુણાચલમ પણ છે. આ ગિરી સ્વયં પરમેશ્વર સ્વરૂપ હોવાથી આ પર્વત સુમેરુ, કૈલાસ તથા મંદરાચલથી પણ અધિક પૂજનીય છે. આ પવિત્ર પર્વતની ભાવિકો પરિક્રમા કરે છે. પાર્વતીજીએ મહર્ષિ ગૌતમ ઋષિના આશ્રમમાં તપસ્યા કરી હતી. ત્યારે ઋષિ ગૌતમે આ પર્વતનો મહિમા વર્ણવતા કહ્યું હતું કે સત્યયુગમાં આ ગિરી અગ્નિશિખા હતો, ત્રેતાયુગમાં રત્નગિરી અને દ્વાપરમાં એ સુવર્ણગિરી જેવો થયો અને કલયુગમાં આ પર્વત મરકતમણી જેવો દેખાશે. કાર્તિક પૂર્ણિમાએ પાર્વતીજીને શિવે પોતાનું જ્યોતિ સ્વરૂપ દર્શાવેલ હોવાથી આ પર્વત ઉપર અગ્નિસ્તંભ રચવાનો રિવાજ હોય. આજે પણ એક મોટી શિલા ઉપર વિશાળ પાત્રમાં ઢગલે ઢગલા કપૂર પ્રગટાવવામાં આવે છે. જે પર્વતની ટોચ ઉપરથી અગ્નિશિખા નીકળતી હોય તેવા દર્શન થાય છે. આ અગ્નિશિખાઓ જ ભગવાનના અગ્નિતત્વલિંગ સ્વરૂપે હોય. આને જ શિવ સ્વરૂપે વંદન પૂજન કરી ભાવિકો પર્વતની પરિક્રમા કરે છે. વળી એક શિલા ઉપર ભગવાન શંકરના ચરણ ચિહ્નોના દર્શન થાય છે. અરુણાચલેશ્વરના મંદિરમાં 5 દ્વારમાં 5 શિવલિંગ પ્રતિષ્ઠિત છે. દેવી પાર્વતીની ભવ્ય મૂર્તિના દર્શન પણ થાય છે. અરુણાચલેશ્વરની પરિક્રમા 14 થી 15 કિલોમીટર જેટલી છે, જે ક્લોકવાઇઝ શરૂ થાય છે. જો પગે ચાલી ન શકાય તો ઓટોથી પણ આ પરિક્રમા કરી શકાય છે. આ પરિક્રમા સવારે જ 4 થી 5 વાગ્યા સુધીમાં શરૂ થાય અને લગભગ 10 વાગ્યાની આસપાસ પૂરી થાય છે. અહીં એક મજાની આડ વાત કહું કે સવારે 10 વાગે તમિલ મહિલાઓ ગરમા ગરમ ઇડલી, અપ્પમ, વડા, ઢોસા, ચા, કોફી વગેરે લઈને ગોઠવાઈ જાય છે. અમે લગભગ 10 વાગ્યા પછી પહોંચ્યા અને ગરમા ગરમ નાસ્તાની જે લિજ્જત માણી હતી તે અવિસ્મરણીય છે. 14 કિલોમીટર લાંબા પરિક્રમા પથમાં 8 લિંગ આવેલા છે, જેના દર્શન અને ફૂલોની પૂજાની સુંદરતા અદ્ભુત હોય છે. ધૂપ દીપની સુગંધ સમગ્ર પરિક્રમા પથને આહલાદિત કરે છે અને હવાને સુગંધથી ભરી દે છે. પરિક્રમા પથમાં મૌનને અનિવાર્ય માનવામાં આવે છે. આ પરિક્રમા પથમાં જે 8 શિવલિંગ આવે છે તે અગ્નિલિંગ,
યમ લિંગ, નૈઋતિ લિંગમ, વરુણ લિંગમ, વાયુ લિંગ, કુબેર લિંગ અને ઈશાન લિંગ તરીકે પ્રસિદ્ધ છે. આ પરિક્રમા પથનો નકશો મંદિરની બહાર મળે છે. તે ખરીદી લેવો હિતાવહ છે, જેથી પ્રદક્ષિણા પથ પૂરેપૂરો જાણી માણી અને દર્શન કરી શકાય છે. અરુણાચલમ તિરુવન્નામલાઈ શહેરમાં આવેલ છે અને મહર્ષિ રમણનો આશ્રમ પણ તિરુવન્નામલાઈમાં જ છે, જેથી અરુણાચલમની પરિક્રમાના રસ્તામાં 2 કિલોમીટરના અંતરે આ સાદગીથી શોભતો ભવ્ય આશ્રમ છે. આ યુગના ભવ્ય તપસ્વીની તપસ્થલીના દર્શન કરવા, આશ્રમની મુલાકાત લેવી, ધ્યાનખંડમાં ધ્યાન કરવાની સાથોસાથ મહર્ષિની સમાધિ અને નિર્વાણ સ્થળના દર્શન પણ કરી શકાય છે. ભગવાન મહર્ષિએ પૂજેલી દેવી પ્રતિમા પણ આ જ આશ્રમમાં છે. આમ આપણે જળ, વાયુ, આકાશ અને અગ્નિ તત્વના શિવલિંગોની યાત્રા કર્યા બાદ જે ધરાતલ પર આપણે જીવીએ છીએ એવા પૃથ્વી તત્વની યાત્રા અંગે જાણીશું. સનાતન ધર્મની 7 પુરીઓ અયોધ્યા, મથુરા, દ્વારકા, માયાપુરી, કાશી, કાંચી અને અવંતિકા પૈકી કાંચી હરિહરાત્મક છે, અર્થાત કાંચીપુરીના 2 ભાગ પડે છે, શિવ કાંચી અને વિષ્ણુ કાંચી. વળી કાંચીમાં 51 શક્તિપીઠો આવેલી છે. કાંચીના કામાક્ષી દેવી એ શક્તિપીઠના અધિષ્ઠાત્રી દેવી છે. અહીં સતીનું હાડપિંજર પડ્યું હતું, જેથી જગતગુરુ શંકરાચાર્ય સ્થાપેલ કામકોઠી પીઠ પણ કાંચીમાં આવેલી છે. આપણે અત્યારે શિવ મહિમા અને શિવ ચિંતન કરી રહ્યા છીએ, જેથી કાંચીના 2 ભાગ પૈકી એક શિવ કાંચી અને બીજી વિષ્ણુ કાંચીમાંથી ધર્મનગરી કાંચીના શૈવ મંદિરો અંગેની માહિતી અને યાત્રા કરીશું. જ્યારે ભગવાન વિષ્ણુના મંદિરોની યાત્રા કરીશું ત્યારે વિષ્ણુ કાંચી અંગે વધુ જાણી શકીશું. કાંચીમાં આવેલું એકામ્રેશ્વર મંદિર એ જ પૃથ્વી તત્વનું શિવલિંગ છે. વિગતે વાત કરીએ તો તમિલનાડુના પાટનગર કે મહાનગર ચેન્નાઈથી 75 કિલોમીટરના અંતરે કાંચીવરમ શહેર આવેલું છે. પલ્લવ રાજાઓના સમયમાં કાંચીપુરમ તેઓનું પાટનગર હતું અને 300 વર્ષના શાસન દરમિયાન પલ્લવો દ્વારા કાંચીના શિવ મંદિરોની ભવ્ય બાંધણી થઈ હતી. કાંચીમાં શૈવ અને વૈષ્ણવ ધર્મ સાથે જ પ્રસર્યા છે, જેથી ભગવાન હયગ્રીવે અગસ્ત્ય મુનિને કાંચીનું મહાત્મ્ય વર્ણવતા કહ્યું કે રહસ્ય સંપ્રવિક્ષ્યામિ લોપામુદ્રાપતે શૃણુ નેત્રદ્વયમ મયેશસ્ય કાશી કાંચીપુરમ દ્વયમ વિખ્યાત વૈષ્ણવ ક્ષેત્રમ શિવ સાન્નિધ્યમ કારકમ. હે અગસ્ત્ય, સાંભળો, તમને હું એક રહસ્યમય વાત કહું છું. કાશી અને કાંચીપુરી એ બંને નગરો મહેશના 2 નેત્રો સમાન છે. એ વિખ્યાત વૈષ્ણવ ક્ષેત્ર છે અને ભગવાન શંકરનું સાનિધ્ય અર્પના છે. આથી કાંચીવરમ સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે કાંચીના શિવ ક્ષેત્રોનો પ્રારંભ થાય છે. આ વિશાળ શિવ ક્ષેત્રો વિશાળ રાજમાર્ગથી એકબીજા સાથે જોડાયેલા છે. સૌપ્રથમ સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે આવેલા સર્વતીર્થ સરોવરમાં યાત્રીઓ સ્નાન કરે છે. માન્યતા એવી છે કે આ સરોવરમાં સર્વતીર્થોનું જળ સમાયેલું છે, જેથી શ્રાદ્ધ અને તર્પણ વિધિ પણ ઘણા યાત્રિકો ત્યાં કરાવે છે. સર્વતીર્થ સરોવરમાં સ્નાન કરીને કાંચીના મુખ્ય શિવ મંદિર એકામ્રેશ્વર મંદિરમાં જવાય છે. પલ્લવો અને ચૌલ રાજવીઓ દ્વારા આ સર્વશ્રેષ્ઠ શિવ મંદિરનું નિર્માણ થયેલ છે. ઉત્તંગ અને ભવ્ય ગોપુરમથી શોભતું આ મંદિર લગભગ 9 હેક્ટરમાં ફેલાયેલું છે, જ્યારે ગોપુરમ 59 મીટર ઊંચું છે. 10 માળના આ ગોપુરમમાં શિલ્પ અને સ્થાપત્યથી સુશોભિત
કરવામાં આવેલ છે અને તેની સામે 1000 સ્તંભોનો સભાખંડ આવેલ છે. ગોપુરમના વિશાળ દરવાજાની બાજુમાં ભગવાન સ્કંદ અર્થાત કાર્તિકેય અને ગણેશની પ્રતિમાઓ આવેલી છે. તેમજ ઘેરાવામાં શિવગંગા સરોવર આવેલું છે. તેમાં જ દેવદેવીઓના જલ વિહાર થાય છે. મુખ્ય કોટમાંથી જ એકામ્બરેશ્વર શિવ મંદિરમાં પ્રવેશી શકાય છે. આ મંદિરમાં ગર્ભગૃહમાં વાલિકા અર્થાત શ્યામ રેતીથી બનાવેલ શિવલિંગના દર્શન થાય છે. અહીં ભગવાનને ચમેલીના તેલનો અભિષેક કરવામાં આવે છે. કેમ કે શિવલિંગ વાલુકા અર્થાત રેતી જેવું હોય તેના ઉપર સતત જલાભિષેક કરવામાં આવતું નથી. વળી શિવલિંગની પાછળ જ શિવ પાર્વતીની યુગલ મૂર્તિના દર્શન થાય છે. દરેક સોમવારે ભગવાનની પાલખી સવારે નીકળે છે. મંદિરના 2 પરિક્રમા પથ છે જેમાં વિવિધ દેવી દેવતાઓના દર્શન થાય છે. 2 પરિક્રમા પૈકી એક સ્થળે બાહ્ય બાજુએ 3500થી 4000 વર્ષ જૂનું આમ્ર વૃક્ષ છે. એવી લોકવાયકા છે કે શિવ દ્વારા શ્રાપ પામ્યા પછી પાર્વતીજીએ અહીં તપશ્ચર્યા કરી હતી, જેથી ભગવાન શિવે પ્રસન્ન થઈ દેવી પાર્વતીને અપનાવ્યા હતા અને તેઓએ પૂજેલું વાલુકા લિંગ એકામ્રેશ્વરના લિંગ તરીકે સ્થાપિત કર્યું હતું. એકામ્રેશ્વર મંદિરથી અડધા કિલોમીટરના અંતરે કામાક્ષી દેવીનું મંદિર આવે છે, જે દક્ષિણ ભારતની પ્રધાન શક્તિપીઠ છે. કામાક્ષી દેવી એ જ ભગવતી ત્રિપુરા સુંદરી છે અને તેમને જ કામકોટી કહે છે. કાંચીપુરમની નગર રચના શ્રી ચક્રના આકારમાં થયેલ છે, તેથી મધ્યમાં કામાક્ષી દેવીનું મંદિર છે. કામાક્ષી દેવીના વિશાળ મંદિરના ગર્ભગૃહમાં કામાક્ષી દેવીની સુંદર પ્રતિમા આવેલી છે. તેની પૂજા આજે પણ આદિ શંકરાચાર્યની વિધિ પ્રમાણે થાય છે. આ મંદિર આદિ શંકરાચાર્યે જ બનાવ્યું હતું. કામાક્ષી મંદિરમાં આદિ શંકરાચાર્ય કામકોટી યંત્રમાં આદ્યલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, વિજયલક્ષ્મી આદિ લક્ષ્મીઓનો ન્યાસ કર્યો છે. શિવકાંચી, વિષ્ણુકાંચીના મંદિરોની રચના એવી રીતે કરવામાં આવી છે કે સર્વેના મુખ કામકોટી પીઠની તરફ હોય છે, જેથી જ્યારે જ્યારે જે દેવોની શોભાયાત્રા નીકળે ત્યારે તેઓ કામાક્ષી દેવીના મંદિરની પ્રદક્ષિણા કરીને જ સ્વસ્થાને જાય છે. કેમ કે આ ધર્મક્ષેત્રના અધિષ્ઠાત્રી કામાક્ષી દેવી છે. શિવકાંચીના પૃથ્વી તત્વના શિવલિંગને જાણ્યા પછી કૈલાસનાથ મંદિર પણ અદ્ભુત છે. અતિ ભવ્ય વૈભવશાળી મંદિરના ભગ્ન અવશેષો જોઈ હૃદય શોકાતુર થઈ જાય છે. કેમ કે આખા મંદિરમાંથી મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે કે કોઈ લઈ ગયું છે. હવે શિવકાંચીની થોડી વિશિષ્ટતાઓ જોઈએ તો કાંચીપુરમ ઇડલી માત્ર એકામેશ્વર મંદિરમાં જ મળે છે, જે ખૂબ જ મોટી હોય. બપોરે અન્ય ભોજનની આવશ્યકતા જ રહેતી નથી. વળી તેના મસાલાની ખુશ્બુ અનોખી હોય છે, જેથી તે દક્ષિણ ભારતની ઇડલીથી જુદી પડે છે. બીજી વિશેષતા કાંચીપુરમની સાડીઓ અને સેલાઓ છે. કેમ કે અહીં દરેક ઘરે હાથસાળ અને પાવરલૂમની જાણે ફેક્ટરી જ છે અને કદાચ કાંજીવરમ શહેરની સમૃદ્ધિ પણ દેવી કામાક્ષીના કારણે જ હોઈ શકે. ત્રીજી વિશેષતા એ છે કે કામાક્ષી દેવી મંદિરની સફાઈ અવ્વલ નંબરે છે. આટલા ભવ્ય પરિસર, ગોપુરમ હોવા છતાં અને બાગ બગીચાઓની શોભા જોતાં બધું જ સાફ, સુંદર અને વ્યવસ્થિત જણાય છે. સંપૂર્ણ શાંતિ અને શિસ્ત આ મંદિરની શોભા છે. અતિ સ્વચ્છ બગીચાઓને મંદિરોની ગણનામાં તામિલનાડુમાં આ સર્વશ્રેષ્ઠ મંદિર છે. ભગવાન શિવને પ્રકૃતિના 5 તત્વોના પ્રમુખ દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી જ તેઓ ભૂતપતિ કે ભૂતનાથ કહેવાય છે. ન, ઈશ, 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 ઈશ,
મા, સી, વા, યા આ 5 ઉચ્ચારણો જેને સંસ્કૃતમાં ભૂત તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 તત્વો સૃષ્ટિમાં દરેક વસ્તુના નિર્માણ ઘટકો છે, જેમાં માનવ શરીરનો પણ સમાવેશ થાય છે. આમ ભગવાન શિવ 5 તત્વોના વાહક છે. આપણે આંધ્રના શિવલિંગોના કાલ્પનિક પ્રવાસમાં વાયુ તત્વ કાલાહસ્તી અંગે જાણ્યું, જ્યારે અહીં પૃથ્વી, પાણી, અગ્નિ અને આકાશ તત્વના શિવલિંગની યાત્રા કરી. અનુકૂળતાએ કે ક્યારેક દક્ષિણમાં જવાનો મોકો મળે તો અવશ્ય આવા કોઈને કોઈ શિવાલયની મુલાકાત અચૂક લેવા જેવી. આપણા આ વક્તવ્યમાં માત્ર શિવ તત્વ કે શિવ મંદિરોનો જ સમાવેશ કરેલ હોય. જ્યારે વિષ્ણુ ભગવાનના ભવ્ય મંદિરો જોઈશું ત્યારે હું આપને સમગ્ર વિષ્ણુકાંચીની પરિક્રમા અવશ્ય કરાવીશ, કેમ કે મારા તમિલનાડુના વસવાટ દરમિયાન હું વારંવાર કાંચી કોઈને કોઈ કારણોસર ગઈ છું. પુનઃ આપણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના 23મા અધ્યાયમાં દર્શાવેલ તીર્થક્ષેત્રો પૈકી બાકી રહેતા તીર્થક્ષેત્રોની વાત આગળ વધારીએ. પણ શ્રી શૈલમ કે મલ્લિકાર્જુનનો સમાવેશ જ્યારે આપણે 12 જ્યોતિર્લિંગોની યાત્રા કરીશું ત્યારે તેમાં કરી લઈશું. આમ કાલાહસ્ત્રી, દ્રાક્ષારામમ, ક્ષીરારામમ, અમરાવતી ક્ષેત્રનું અમરલિંગેશ્વરની યાત્રા કરેલ છે. હવે બાકી રહેલા શિવ ક્ષેત્રો અંગે માહિતી મેળવશું, તેમજ વર્ચ્યુઅલ પ્રવાસ પણ કરીશું. શિવ 11 રુદ્ર સ્વરૂપ છે. અધ્યાય 23માં જણાવ્યા મુજબ પ્રથમ બૃહદ શિલાનગરના નગરેશ્વર અંગે માહિતી મેળવીશું. નાગરેશ્વર સ્વામી મંદિર એ ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે. ચિત્તોર જિલ્લામાં આવેલું આ મંદિર સુંદર સ્થાપત્ય, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતું શિવ મંદિર છે. નાગેશ્વર સ્વામી મંદિર અનંતપુર શહેરથી આશરે 70 કિલોમીટર દૂર અનંતપુર જિલ્લામાં આવેલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ મંદિર છે. નાગેશ્વર સ્વામી મંદિર 16મી સદીમાં વિજયનગર સામ્રાજ્ય દ્વારામાં બનાવવામાં આવેલું હતું. આ મંદિર જે તે યુગની કલાત્મકતા, તેજસ્વીતાને પ્રતિબિંબિત કરે છે. અહીં ભગવાન શિવની પૂજા નાગેશ્વર સ્વામીના રૂપમાં થાય છે, જ્યારે મહાશિવરાત્રિ દરમિયાન પરંપરાગત ધાર્મિક વિધિઓ દ્વારા ભવ્ય ઉજવણી થાય છે. નાગેશ્વર સ્વામી મંદિર આંધ્રપ્રદેશમાં એક ધાર્મિક અને સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે સેવા આપે છે. આ મંદિર શ્રી કાલાહસ્તી મંદિરની નજીક આવેલું છે. તિરુપતિ બાલાજી પણ નજીકમાં છે, જ્યારે હોર્સલી હિલ સ્ટેશન માટે પ્રખ્યાત છે, તે પણ ચિત્તૂર જિલ્લામાં આવેલ છે. ચિત્તૂર જિલ્લામાં શ્રી વેંકટેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ વિવિધતા અને મનોહર સુંદરતા માટે જાણીતું છે. આ અધ્યાય 23માં 6ઠ્ઠા ક્રમે દર્શાવેલ કોટ્ટીપલ્લીશ્વર શિવ મંદિર કોટ્ટીપલ્લી ક્ષેત્રમાં આવેલું પ્રખ્યાત તીર્થસ્થળ છે. કોટ્ટીપલ્લી કાકીનાડાથી 38 કિલોમીટર, રાજમુંદ્રીથી 60 કિલોમીટર અને અમલાપુરથી બોટ દ્વારા 15 કિલોમીટર દૂર આવેલું છે. બ્રહ્માંડ પુરાણમાં અને ગૌતમ મહાત્મ્ય અનુસાર પૂર્વ ગોદાવરી જિલ્લામાં આ શિવલિંગ આવેલું છે. અહીં ભગવાન ઇન્દ્ર, ચંદ્ર અને કશ્યપ મહર્ષિની 3 પ્રખ્યાત મૂર્તિઓ આવેલી છે. ભગવાન ઇન્દ્રે પોતાના પાપ ધોવા માટે અમ્માવરુ સાથે કોટેશ્વર લિંગની સ્થાપના કરી હતી. આગળ ચંદ્રએ પણ પોતાના પાપ ધોવા માટે રાજેશ્વરી મા સાથે સોમેશ્વર લિંગની સ્થાપના કરી હતી. જ્યારે ગૌતમ મહર્ષિ દ્વારા આ નદી ગોદાવરી નદીને જે લાવવામાં આવી હતી, જે ખૂબ જ પવિત્ર નદી છે. જો કોઈ વ્યક્તિ કોટ્ટીપલ્લી ખાતે ગૌતમીના પવિત્ર જળમાં સ્નાન કરે તો તે બધા જ પ્રકારના પાપોથી શુદ્ધ થઈ જાય છે. આ
પાણીમાં અનેક જળ પ્રવાહો વહેતા હોવાથી તેને કોટી તીર્થ ક્ષેત્ર કહેવાય છે. અહીં વિષ્ણુ અને શિવ વચ્ચે કોઈ ભેદ નથી. કોટેશ્વર લિંગમ એક યોગ લિંગમ છે. સોમેશ્વર લિંગમ એ ભોગ લિંગમ છે. જ્યારે જનાર્દન સ્વામી ક્ષેત્રપાલને સિદ્ધ જનાર્દન સ્વામી તરીકે ઓળખવામાં આવે છે, જે ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. હવે આપણે મહાનંદીશ્વર શિવ મંદિર, કે જે મહાનંદી ક્ષેત્રોમાં નંદાલ જિલ્લામાં આવેલું છે, નલ્લામાલા પર્વતોની પૂરમાં આવેલું એક ગામ છે, જે જંગલોથી ઘેરાયેલું છે. જ્યારે મહાનંદીથી 15 કિલોમીટર દૂર 9 નદીઓથી ઓળખાતા મંદિરો આવેલા છે. મહાનંદીશ્વર એ આ 9 નદીઓ પૈકીનું એક છે. આ પ્રાચીન મંદિર 1500 વર્ષથી જૂનું છે. ત્યાં 10મી સદીના શિલાલેખો દર્શાવે છે કે આ મંદિરનું ઘણીવાર સમારકામ કરવામાં આવેલું હતું, જે દ્રવિડ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. આ 9 મંદિરોમાં મહાનંદી, શિવાનંદી, વિનાયકાનંદી, સોમાનંદી, પ્રથમાનંદી, ગરુદાનંદી, સૂર્યનંદી, કૃષ્ણનંદી અને નાગાનંદી છે. અહીં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી અને ઉત્સવ થાય છે. દંતકથા મુજબ 10મી સદીમાં નંદ તરીકે ઓળખાતા રાજવીઓના શાસનકાળ દરમિયાન આ મંદિરો બનાવવામાં આવેલ છે. મહાનંદી નંદાલથી લગભગ 21 કિલોમીટર દૂર છે, જ્યારે હૈદરાબાદથી 215 કિલોમીટર જેટલું દૂર છે. આ મંદિર તેના મીઠા પાણીના તળાવો માટે પ્રખ્યાત છે, જેને કલ્યાણી કે પુષ્કરણી કહેવામાં આવે છે. એક અહીં આડ વાત નોંધવી ઘટે કે દક્ષિણમાં કોઈ ત શબ્દનો ઉચ્ચાર કરી શકતું નથી, જેથી જ્યાં જ્યાં ત શબ્દ બોલવાનો હોય, ધારો કે ગીતા તો એ બોલશે ગીથા, ગીત તો એ બોલશે ગીથા, ગીતમ તો ગીથમ. આમ દક્ષિણ ભારતમાં ત બોલવાનો રિવાજ નથી, જેથી બધી જ જગ્યાએ ધ શબ્દ વપરાય છે. જેથી આ જે રાજવીઓ હતા નંદાલેશ્વર, તેના પરથી જ આ મહાનંદીનું નામ પડેલ છે. શિવલિંગની નજીક પાણીને સ્પર્શ કરી શકાય છે. ભક્તો શિવલિંગને પણ સ્પર્શ કરી શકે છે. આ એક અસામાન્ય બાબત છે. વળી ગર્ભગૃહમાંથી નીકળતું જળ સ્ફટિકીય અને હીલિંગ ગુણો ધરાવે છે, અને તે હંમેશા ગરમ હોય છે. આમ મહાનંદીશ્વરની યાત્રા જ્યારે આપ હૈદરાબાદ થઈ તિરુપતિ જાઓ, ત્યારે આપણા રૂટમાં અનુકૂળતા હોય તો સમાવેશ કરી શકાય તેમ છે. આંધ્રપ્રદેશના શિવ ક્ષેત્રોનું પરિભ્રમણ ચાલુ જ છે, જેમાં અંતિમ ભાગમાં ત્રિપુરાંત ક્ષેત્રનું ત્રિપુરાંતકેશ્વર શિવ મંદિરનું પરિભ્રમણ માનસ પટપલ છે. ત્યારે કદાચ ઘણાને એક દ્વિધા ઊભી થાય તેમ છે, કેમ કે ત્રિપુરાંતકેશ્વર ભારતના કર્ણાટક રાજ્યમાં શિવમોગા જિલ્લાના નગર બાલાગમ્મેમાં પણ આવેલું છે. જેથી આપણે આંધ્રપ્રદેશ કે હવે તેલંગાણામાં આવેલા શિવ ક્ષેત્રોની મુલાકાતે છીએ, જેથી હાલમાં આપણે ત્રિપુરાંતકેશ્વર શિવ મંદિરની વાત કરીશું. આ મંદિર આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ત્રિપુરાંતકમ ખાતે આવેલું છે. અગાઉ મેં જેમ કહ્યું એમ ત્રિપુરાંત આપણે ત બોલીએ, ત્રિપુરાંતકમ જ્યારે લોકો થ બોલતા હોય છે, એટલે આપણે આપણી ભાષામાં ત્રિપુરાંતકમ ગુંટૂરથી શ્રીશૈલમ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. જ્યારે શ્રી બાલા ત્રિપુરા સુંદરી દેવીનું મંદિર ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે. શ્રી ત્રિપુરાંતકેશ્વર સ્વામી ટેકરીની ટોચ ઉપર છે, જ્યારે દેવી શ્રી બાલા ત્રિપુરા સુંદરી ટેકરીની નીચે તળાવની વચ્ચે સ્થિત છે. મંદિરની દંતકથા મુજબ ત્રિપુરા સુંદરી મંદિર શ્રીશૈલમ શ્રી બ્રહ્મરંબા મલ્લિકાર્જુન સ્વામી મંદિરનો પ્રવેશદ્વાર છે.
ગર્ભગૃહમાં જે લિંગ છે તેને જ બાલા ત્રિપુરાંતકેશ્વર તરીકે ઓળખવામાં છે. આ યાત્રાને પણ તિરુપતિ બાલાજી કે શ્રીશૈલમ યાત્રા સાથે આવરી શકાય તેમ છે. ત્રિપુરાંતકમનું નામ એના ત્રિપુરાંતકેશ્વર નામના શાસનકર્તાના નામથી પડ્યું છે. અહીં બાલાસુંદરીની વાસ્તવિક મૂર્તિ છે, તેમજ શહેર ખૂબ જ સુંદર છે. પીઠિકાપુરનું કુકુટેશ્વર સ્વામી મંદિર તો દત્ત ભક્તો જ્યારે જ્યારે પીઠાપુર જાય ત્યારે અવશ્ય જાય જ છે, જેથી તેના અંગે વિવરણ કરવું અસ્થાને છે. આમ છતાં સંક્ષિપ્તમાં જોઈએ તો પીઠાપુર અને કકુટેશ્વર મંદિરનો ઇતિહાસ સ્કંદ પુરાણ અને શ્રીનાથના ભીમેશ્વર પુરાણમાં 15મી સદીમાં અને સમુદ્રગુપ્તના સ્તંભ શિલાલેખો કે જે 350 CE છે તેમાં પણ મળે છે. કકુટેશ્વર સ્વામી સ્વયંભૂ છે, જેમાં સ્ફટિક લિંગ છે. આ મંદિર તેના એક પથ્થરના નંદી તેલુગુમાં એકાશીલ નંદી માટે પણ પ્રખ્યાત છે. મંદિર પરિસરમાં જ પુરુહુતિકા દેવી મંદિર પણ આવે છે, જે મહાન શક્તિપીઠો પૈકીની એક છે. પીઠાપુરમ તેના પાદ ગયા સરોવર માટે પણ પ્રખ્યાત છે, જે એક તળાવમાં છે. તેમાં સ્નાન કરનારને પણ મુક્તિ મળે છે અને પિંડ પ્રદાનમ વિધિ પણ કરવા માટે પ્રખ્યાત છે, જે વારાણસી જેટલું જ શુભ મનાય છે. 14મી સદી શ્રીપાદ શ્રી વલ્લભ સાથે ગાઢ રીતે સંકળાયેલ હોય પીઠાપુર ધાર્મિક રીતે દત્ત ભક્તોમાં અનેરું સ્થાન ધરાવે છે. આપણે ક્યારેક સમગ્ર પીઠાપુર અને સત્યનારાયણ મંદિરની યાત્રા કરીશું. હા, પણ કકુટેશ્વર મંદિર સામે સાંજે મળતા વિવિધ વ્યંજનોની મજા અને નમકીન તો ખાવાના જ. આ લાવો પણ આપણા શ્રીપાદની કૃપાથી લેવાનો જ હોય ને. અંતે તો દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.